સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે એક નવા એપિસોડ સાથે મળીએ છીએ. આંબકે દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. બાબા સાહેબ વિશે આપણે વાતો કરી રહ્યા છીએ. બાબા સાહેબ એમણે નાનપણથી ખૂબ સંઘર્ષ કર્યો. ગરીબીમાં દિવસો વિતાયા. સયાજીરાવ ગાયકવાડની સ્કોલરશીપથી એ ભણવા ગયા અમેરિકા, ન્યૂયોર્કમાં, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં. ત્યાર પછી ઇંગ્લેન્ડ ભણવા ગયા. પછી ત્યાંથી પાછા આવ્યા, અધૂરો અભ્યાસ પાછા ફરીવાર ગયા અને એ પછી ભારતમાં એ સ્થાયી થયા. અને ભારતમાં એમણે જે કામ ચાલુ કર્યું, ખાસ કરીને એમણે દલિત સમાજના સ્વમાન અને સ્વાભિમાન માટે, એ પણ માણસ છે. એમણે એ જ્યારે હિન્દુ ધર્મ પાળે છે તો વાયકોમ સત્યાગ્રહની અંદર એ શંકરનું મંદિર છે, એની અંદર જવા દેવાનું તો ના પાડે, એ તો સમજી શકાય, પણ એની આજુબાજુ પણ પસાર નહીં થવાનું દલિતોને, એના માટેનું આંદોલન. અમરાવતીની અંદર મંદિરની અંદર એમાં પ્રવેશ માટેનું આંદોલન. પછી નાસિકના કલારામ મંદિર માટેનું આંદોલન. પછી પૂનામાં પર્વતી મંદિર માટેનું આંદોલન. પછી મહાડના ચૌદાર તળાવ એના પાણીનો સત્યાગ્રહ. બધા જ પાણી પી શકે, બધા જ બીજા સમાજના બધા પાણી પી શકે, પશુઓ પાણી પી શકે, પક્ષીઓ પાણી પી શકે, દલિતો પાણી પી શકે નહીં તો લઈ ના શકે. આ બધા આંદોલન કર્યા. એ પછી સાયમન કમિશન આગળ પોતાનો અહેવાલ રજૂ કર્યો. બાબા સાહેબે આવેદનપત્ર આપ્યું અને દલિતોની બાબતોમાં બાબા સાહેબ સતત જાગૃત રહીને બ્રિટિશ સરકારને બધા પ્રશ્નોની રજૂઆત કરી. એ પછી ગોળમેજી પરિષદની અંદર બાબા સાહેબ ગોળમેજી પરિષદની અંદર જબરજસ્ત રજૂઆત કરી અને ગોળમેજી પરિષદ, પહેલી પરિષદ, બીજી પરિષદ, અને એમાં કોમ્યુનલ એવોર્ડ મેળવ્યો. અને કોમ્યુનલ એવોર્ડ મળ્યા પછી ગાંધીજી આ કોમ્યુનલ એવોર્ડના વિરુદ્ધની અંદર અપસ્પ ઉતર્યા. અને બાબા સાહેબે પછી પુના કરાર થયો. એમને પોતે ઢીલા પડ્યા કે ચલો જવા દો, ગાંધીજીની જિંદગી બચાવવાની છે, એટલે એમને પુના કરાર કર્યા. પુના કરાર કર્યા પછી બાબા સાહેબ એમના મનમાં હતું કે દલિતો જો રાજકારણમાં નહીં જાય તો કશું જ મેળવી શકશે નહીં. આજની તારીખમાં બાબા સાહેબને કહ્યું છે કે દલિતો કંઈ મેળવવું હોય તો રાજકારણ જવું પડશે. એટલે બાબા સાહેબ પછી એમણે સ્વતંત્ર મજૂર પક્ષ બનાવ્યો. સ્વતંત્ર મજૂર પક્ષમાં એમણે 15 ઉમેદવારો ઊભા રાખ્યા જે આરક્ષિત હતા. બીજા 2 વધારાના ઉમેદવારો ઊભી રાખ્યા અને 17માંથી 15 જણા જીતી ગયા. અને પછી બાબા સાહેબ વિધાનસભામાં ગયા. અને વિધાનસભાની અંદર બાબા સાહેબે આમ જબરજસ્ત કામ કર્યું. એમને કિસાનોના માટે કામ કર્યું. ખોતી પ્રથા નાબૂદ કરાવડી. પછી એમને જે શ્રમજીવી છે, જે શ્રમ કરે છે, એમના માટે કામ કર્યું. એમના માટેના બધા આંદોલન કર્યા. પછી જે સફાઈ કામદારો છે એના માટે પણ આંદોલન એમણે કર્યા. ખૂબ રજૂઆત કરી મુંબઈ વિધાનસભાની અંદર. અને બાબા સાહેબ જોરદાર કામ કરીને ખાસ છવાઈ ગયા. ખાસ કરીને જે કામદાર વર્ગ છે, શહેરમાં જે કામદાર શ્રમજીવી વર્ગ છે, શહેરની અંદર મિલ કામદારો છે, ગામડાઓમાં જે ખેડૂતો છે, શહેરો મ્યુનિસિપાલિટી જે છે સફાઈ કામદારો છે, એમના માટે એમના હિતો માટે, એમને અન્યાય ના થાય માટે એમને જબરજસ્ત કાયદા કાનૂન બનાવ્યા, રજૂઆતો કરી. એ બાબા સાહેબના આ બધા કામોના કારણે પ્રજામાં એવી અસર થઈ ગઈ કે પ્રજા એમને ગુરુ માનવા માંડ્યા. દલિત સમાજના લોકો એમની પાસે પ્રશ્નો લઈને આવવા માંડ્યા. ઇવન એમને પોતાના ત્યાં પણ બોલાવવા માંડ્યા અને ત્યાં એમની પોતાના પ્રશ્નો રજૂ કરીને બાબા સાહેબને સાંભળતા હતા. બાબા સાહેબ દરેક જગ્યાએ જ્યાં પણ એમને જવાનું થાય, જ્યાં પ્રશ્નો છે ત્યાં જતા. ત્યાં કોઈ આવે તો એમને પણ જવાબ આપતા. બાબા સાહેબે ક્યારેય પણ કોઈને ધૂતકારી નાખ્યા નથી.
એમના ત્યાં પણ જાય ને એમના પોતાના ઘેર આવે લોકો તેમને જવાબ આપ્યા છે. આવા બાબા સાહેબ આંબેડકર એમને થયું કે હું આટલું બધું કામ કરું છું, અને એ વખતે પોતે લો કોલેજના આચાર્ય હતા. એક સમયે જ્યારે વિધાનસભા ચૂંટાઈ ગયા ત્યારે લો કોલેજના આચાર્ય પણ હતા. એટલે એમને થયું કે હું લો કોલેજના આચાર્ય પદે રહીશ તો સમાજ સેવા નહીં કરી શકું, તો એમણે રાજીનામું આપી દીધું. રાજીનામું આપી અને દલિતોના પ્રશ્નો માટે એમને પૂરો સમય એમાં ફાળવી દીધો. આખો 24 કલાક 7 અઠવાડિયું અથવા 365 દિવસ સુધી દલિતોના પ્રશ્નો માટે જ લડવા માંડ્યા. તો એમણે ખાલી મુંબઈ પૂરતું કામ ના રાખ્યું, મુંબઈ સિવાય જ્યાં પણ દલિતોના પ્રશ્નો હોય ત્યાં પહોંચી જતા. ગુજરાતની અંદર એમણે ગુજરાતમાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું, અને ગુજરાતની અંદર જ્યાં જ્યાં પ્રશ્નો ઊભા થયા ત્યાં તો એ લડવા પહોંચી ગયા. ગુજરાતની અંદર બાવળા નામનું ગામ છે, અને એ બાવળાના પ્રશ્નો માટે બાબા સાહેબ પોતે મુંબઈથી ગુજરાત આવ્યા, અમદાવાદ આવ્યા અને બાવળા પહોંચી ગયા. અને બાવળાની અંદર ત્યાંની જે દલિત સમાજના લોકોને એમની વાત સાંભળી. એમને પછી બાબા સાહેબ એમને પોતાના વિચારો પણ કહ્યા. એમને કહ્યું તમારે જાગૃત રહેવું પડશે, લડત આપવી પડશે, સહેજ પણ ઢીલા પડવાની જરૂર નથી, ગાંધીજીનો વિશ્વાસ કરશો નહીં. ગાંધીજી જે છે ને એ ખાલી દંભ કરે છે, તમને કોઈ મદદરૂપ નહીં થાય. એ વર્ણ વ્યવસ્થાવાદી છે, વર્ણ વ્યવસ્થામાં માને છે, અને ખાલી લોકોને મૂર્ખ બનાવવા માટેનું કામ કરે છે. એવી બાબા સાહેબ ત્યાં બંગાળમાં પણ એમને વાત કરી, બાવળાની અંદર વાત કરી. અને બાવળામાં એ લેક્ચર આપીને ત્યાંના લોકોને જે પ્રશ્નો હતા એમનું સમાધાન કરીને બાબા સાહેબ ત્યાંથી અમદાવાદ આવી ગયા. અમદાવાદ આવ્યા તો અમદાવાદના લોકોએ બાબા સાહેબને જવા નથી દીધા, અને પ્રેમાભાઈ હોલની અંદર, ભદ્રકાળી મંદિરની સામે જે પ્રેમાભાઈ હોલ છે અમદાવાદની અંદર, ત્યાં એમને સન્માન માટે બોલાયા. અને ત્યાં બધી અલગ અલગ સંસ્થાએ બાબા સાહેબનું સન્માન કર્યું. અને બાબા સાહેબ ત્યાં પણ લેક્ચર આપીને કહ્યું કે તમે ગાંધીજીથી ચેતજો, રાજકારણમાં પડો, સહેજ પણ ડરશો નહીં, બરાબર, લડત આપો, જાગૃત રહો. બાબા સાહેબને આવી રીતે વાત એમને બાબા સાહેબે ત્યાં ગુજરાતની અંદર અને ખાસ કરીને પ્રેમાભાઈ હોલ અમદાવાદની અંદર લોકોનો એટલો ઉત્સાહ થઈ ગયો. કારણ કે આજ સુધી દલિતોના પ્રશ્નો માટે સાંભળનાર કોઈ નહોતું. દલિતો એ બાપડા બિચારા થઈને જીવતા હતા, અને એમને એક જબરજસ્ત સપોર્ટ મળી ગયો. એક એવો ભણેલો ગણેલો માણસ, બહુ બધા વિદ્વાન માણસ, અને ડિગ્રીઓ ધરાવતો માણસ અને ધુઆધાર માણસ મળી ગયો. દલિતોમાં તો જુસ્સો આવી ગયો. દલિતોમાં એમના શરીરની અંદર લોહી ધનધનાટ ફરવા માંડ્યું. આવા બાબા સાહેબ આંબેડકર, એ બાબા સાહેબે ગુજરાત માટે પણ, ગુજરાતના પ્રશ્નો માટે પણ સતત અહીંયા આવતા રહેતા હતા. અને પછી એમને જાણવા મળ્યું કે રાજકોટની અંદર જે રાજકોટ એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એમનું પ્રધાનમંડળ હતું. તો એની અંદર દલિતોને અન્યાય થતો હતો. દલિતોને એમાં લેતા નહોતા. એમને વિધાનસભાની ત્યાં જે રાજા રજવાડું હતું એ રજવાડાની અંદર દલિતોને અન્યાય થતો હતો. તો બાબા સાહેબને ખબર પડી એ બાબા સાહેબ રાજકોટ પણ ગયા. અને રાજકોટની અંદર એ વખતે ગાંધીજી ત્યાં હતા. તો ગાંધીજીની મુલાકાત લીધી. ગાંધીજીને તાવ હતો, પણ તો ગાંધીની મુલાકાત લઈને ગાંધીજીને કહ્યું કે તમે અન્યાય કરી રહ્યા છો, તમે અન્યાય કર્યો છે દલિતોને, તમે આના પ્રધાનમંડળની અંદર, બરાબર, અથવા એમની જે બોડી છે એમાં દલિતોને કેમ સમાવેશ કરતા નથી. બાબા સાહેબ ત્યાં પણ લડ્યા. અને એ વખતે આ લોકો કોર્ટમાં પણ ગયેલા, અને કોર્ટનો ચુકાદો એવો આવ્યો કે જેના કારણે ગાંધીજી હારી ગયા. અને ગાંધીજી પછી હારી ગયેલા ગાંધીએ નિર્ણય લીધો કે હું રાજકોટમાં કદી આવીશ નહીં. અને પછી આખી જિંદગી ગાંધીજી રાજકોટમાં નહોતા ગયા. વિચાર કરો, બાબા સાહેબ આંબેડકરનું જે કામ કર્યું છે, જે કાર્યક્રમો જે તૈયાર કર્યા છે, બરાબર, એ બાબા સાહેબ ખૂબ કામ ચાલુ કરી દીધું. એમને ત્યાં જ્યારે લો કોલેજના આચાર્ય રાજીનામું આપ્યું પછી બહુ મુક્ત થઈ ગયા, અને બધી જગ્યાએ જ્યાં દલિતો પ્રશ્નો ત્યાં પહોંચી હતા. હવે હૈદરાબાદની અંદર પછી બાબા સાહેબ હૈદરાબાદમાં પણ ગયા. હૈદરાબાદનો પ્રશ્ન શું હતો કે હૈદરાબાદની અંદર મુસ્લિમ સમાજના લોકો દલિતોને મુસ્લિમ બનાવવા માટે એની પર જબરજસ્તી કરતા હતા. મુસ્લિમ બનાવવા માટે ખાલી મુસ્લિમો નહીં, પણ બ્રાહ્મણો પણ મુસ્લિમો ચડાવીને એમને હેરાન કરતા હતા. બ્રાહ્મણો આ જે તમને નવાઈ લાગશે કે ગુજરાતની અંદર આખા ભારતની અંદર બ્રાહ્મણો એ પોતે છે ને પડદા પાછળ રહીને લોકોને ઉશ્કેરતા હતા. એટલે ત્યાંના જે મુસ્લિમો છે એમને બ્રાહ્મણો ચડાવતા હતા, અને આ લોકોને જબરજસ્તી મુસ્લિમ બનાવવા માટે કોશિશ કરતા હતા. એટલે બાબા સાહેબને ખબર પડી, એટલે બાબા સાહેબ પહોંચી ગયા ત્યાં એમને આશ્વાસન આપ્યું કે તમારા
ભાઈ અમને મુસ્લિમ બનવું નથી, અમને શા માટે તમે એ કરો છો? ત્યાંના લોકોને પણ એમણે દબડાવ્યા અને આખી જે પ્રજા હૈદરાબાદના જ્યાં દલિત સમાજના લોકોનો મોટો લેક્ચર લઈને મેં કહ્યું કે તમારે ડરવાની કોઈ જરૂર નથી, ડરવાની કોઈ જરૂર નથી, તમારે લડત આપવી પડશે. અને જ્યારે પણ આ પ્રશ્ન હોય તો મને તમે કહેશો તો હું તમારે ત્યાં આવીશ, પણ તમે ડરશો નહીં, હિંમત રાખશો અને કહેજો કે મારે મુસ્લિમ નથી બનવું, બરાબર, મારે ગમે ધર્મ પાડો, હિન્દુ ધર્મ પાડો કે ગમે ધર્મ પાડો, તમારે શું લેવાય, તમારે ફોર્સ શા માટે કરો છો? બાબા સાહેબે ત્યાં પણ એમને લડ્યા. તમને ગુજરાતની અંદર પણ એમના હૈદરાબાદમાં પણ એ દલિતોના પ્રશ્નો માટે ત્યાં પહોંચી જઈને એમને આશ્વાસન આપ્યું. બાબા સાહેબને તમે જો કામગીરી જોજો, દલિતો માટે એ મરી ફરતા હતા. એમને જુસ્સો આવી જતો, એમના ગુસ્સો આવી જતો હતો કે મારા સમાજના આવો અન્યાય શા માટે થાય છે. તમે નહીં માનો, મહારાષ્ટ્રની અંદર પણ જે પ્રધાનમંત્રી હતું, મુખ્યમંત્રી, એ લોકો પણ દલિતોનું કામ કરતા નહોતા. એટલા માટે બાબા સાહેબ કહેતા હતા કે આ જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી કશું જ કામ કરતા નથી, બરાબર, કશું કામ કરતા નથી, દલિતોનું કામ કરતા નથી, બરાબર, નકામા મુખ્યમંત્રી છે, કામ વગરના મુખ્યમંત્રી છે. એમને બાબા સાહેબ દબડાઈને કહ્યું કે આ મુખ્યમંત્રી શું કરવાના. પછી બાબા સાહેબે એમ કહ્યું કે એમના જે પ્રધાનમંત્રીની એ પણ કામ કરતા નથી. એટલે બાબા સાહેબ આવું બોલે કે આ સરદાર પટેલના પાળેલા કૂતરાઓ છે, કે સરદાર પટેલના પાળેલા કૂતરાઓ છે, દલિતોનું કામ કરતા નથી. એટલે આવી વાત કોણ કરે? મહારાષ્ટ્ર મુખ્યમંત્રીને દબડાવે, એમના જે પ્રધાનમંત્રીની અંદર છે એમના વિશે પણ આવું કેમ કહેતા હતા? દલિતોનું કામ થતું નહોતું. દલિતોનું જ્યારે કામ ના થાય, દલિત મુખ્યમંત્રી સાંભળે નહીં તો બાબા સાહેબ સહેજ પણ ચલાવી લેતા ને જાહેરમાં એમને દબડાવતા હતા. એવા બાબા સાહેબ પૂનામાં જ્યારે પછી એકવાર તો પૂનામાં પણ ગયા અને પૂનાની અંદર પણ ત્યાં પણ જોયું અમને કે આ દલિતોનું ત્યાં પણ કામ થતું નથી પૂનાની અંદર. તો ત્યાં પણ એમને ત્યાં લડ્યા, બરાબર. બાબા સાહેબ એવા જબરજસ્ત માણસ હતા. કોઈ બી જગ્યાએ જ્યાં પૂનાની અંદર પૂનામાં જ્યારે ગયા ત્યારે કહ્યું કે આ ગાંધીજીએ અમારે જોડે અન્યાય કર્યો છે, દ્રોહ કર્યો છે અમારા. પૂનામાં જઈને કહ્યું અમને ગાંધીજી એમણે દ્રોહ કર્યો છે પૂનાની અંદર. એવી વાત પૂનામાં જઈને જ્યારે બાબા સાહેબ પૂનામાં ગયા ત્યારે પણ બાબા સાહેબે આ વાત કરેલી. તો વિચાર કરો, બાબા સાહેબ એવો કયા વ્યક્તિ કે આટલું બધું એક સમાજ માટે લડતા હતા. અને એ સમયે બાબા સાહેબ ખાલી ભારતની ને ગુજરાતની અને મહારાષ્ટ્રને હૈદરાબાદ નહીં, ઇવન ઇન્ટરનેશનલ લેવલે પણ બાબા સાહેબ લડતા હતા. જ્યારે એ વખતે 1939ની અંદર બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એની અંદર જર્મની અને બ્રિટિશની સામે, બ્રિટિશ સરકારની સામે, એ જે બ્રિટિશ જે રાજ હતું એની સામે, ઇંગ્લેન્ડની સામે જર્મની એમની સામે હતું. અને જર્મની પહેલાં ધડાકે બધું જીતવા માંડે એટલે અને આ લોકો હારવા માંડ્યા. જે બ્રિટિશ બાજુ જે હતા, બ્રિટિશ ગવર્મેન્ટ બાજુ, એની સામે જર્મનીના લોકો જીતવા માંડ્યા. અને એ જર્મનીના લોકો તમે જો કે હિટલર એનું પ્રતિનિધિત્વ કરતા હતા. એટલે બાબા સાહેબે એમનો વાંધો કહીને બધા લોકોને કહ્યું, આ ભારતના લોકોને, ગાંધીજીને, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલને કે ભાઈ આપણે સપોર્ટ કરો બ્રિટિશ ગવર્મેન્ટને આપણે સપોર્ટ કરવો જોઈએ. કેમ સપોર્ટ કરતા નથી? બાબા સાહેબ કહ્યું. અને બાબા સાહેબ એટલા સુધી કહ્યું કે આ સમયે આપણું લશ્કર પણ મોકલવું જોઈએ અને એમને સપોર્ટ કરવો જોઈએ. બાબા સાહેબ બધું જાણતા હતા કે શું પરિસ્થિતિ શું છે. અને હિટલર જેવો વ્યક્તિ જ્યારે જો આખા બધી દુનિયા જીતતી જાય તો કાલે શું થશે. એટલે બાબા સાહેબ બીજા વિશ્વયુદ્ધની અંદર પણ બ્રિટિશ ગવર્મેન્ટ મદદ કરવા માટે એમને વાત કરેલી. અને એ સમયે કોંગ્રેસ એમ કહેતું હતું કે આખા ભારતની અંદર અમે એકલો એક જ અમે રાજકીય પક્ષ છે અને બીજો કોઈ છે જ નહીં. એટલે બીજા બધું જો કામ જો કરતો હોય તો કોંગ્રેસ જ કરે છે, બીજી કોઈ પાર્ટી છે જ નહીં. ત્યારે બાબા સાહેબ બોલે કે તમારી એકલી પાર્ટી નથી, અમારી પાસે સ્વતંત્ર મજૂર પક્ષ પણ છે, બીજા પક્ષો પણ છે, બીજા પક્ષો પણ છે નાના મોટા. તમે એકલા નથી, તમે એકલા આ દેશ ચલાવતા નથી. બાબા સાહેબ કોંગ્રેસને તતરાવી નાખી. તમે એમ કહો અમે જ બધું કરીએ છીએ, બરાબર, એ ખોટું છે. તમે એ લોકો જોડે સંપર્કમાં છો એનો અર્થ નહીં કે તમે બધું કરો છો. બાકી ભારતની બીજી પ્રજા, બીજા નાના પક્ષો છે, અમારું પણ લેબર પાર્ટી છે, અમારી સ્વતંત્ર મજૂર પક્ષ, એ પણ આ બાબતે પોતાનો નિર્ણય લઈ શકે છે. હવે જ્યારે એ લોકો હારતા હતા, બ્રિટિશ ગવર્મેન્ટને એમની જે આખું જે બે સામે હતા હારતા હતા, તો પછી બ્રિટિશ ગવર્મેન્ટે
ભારતમાં જે વાઇસરોય હતા લોર્ડ લિન્થગો, એમને કહ્યું, લોર્ડ લિન્થગો કહ્યું કે તમે આ લોકોને સમજાવો કે આ લોકો આપણે સપોર્ટ કરે. તો બાબા સાહેબ એમને કહ્યું કે અમે તો સપોર્ટ કરવા સપોર્ટ તૈયાર જ છીએ, પણ તમે ધારો કે આ જીતી જાઓ, બીજા વિશ્વ તમે જીતી જાઓ, પછી દલિતોનું શું? તમે પછી દલિતોનું શું કરશો? દલિતોને માટે કંઈ એવા કાયદા કાનૂન બનાવશો કે દલિતોને કોઈ એના પોતાના વિકાસ થયા માટે કંઈ કરશો? એટલે એ લોર્ડ લિન્થગોને એમને આ વાત પણ કરી. બાબા સાહેબે ભલે બીજું વિશ્વયુદ્ધ થતું હોય પણ તે વખતે પણ દલિતોની ચિંતા કરતા હતા, બરાબર? એવા વ્યક્તિ હતા બાબા સાહેબ. અને બાબા સાહેબને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કોના પક્ષે છો, બરાબર, તો બાબા સાહેબ કે જો સમજી લે એક વસ્તુ, ત્યારે વ્યક્તિગત હિત અને રાષ્ટ્રીય હિતનો પ્રશ્ન આવશે, વ્યક્તિગત હિત રાષ્ટ્રીય હિતનો પ્રશ્ન આવશે તો રાષ્ટ્રીય હિત જોડે હું હોઈશ, વ્યક્તિગત હિત સાથે નહીં હોઉં. બાબા સાહેબ બહુ સ્પષ્ટ કહ્યું કે આ જ્યારે પ્રશ્ન એવો છે કે જ્યારે રાષ્ટ્રીય પ્રશ્ન છે તો રાષ્ટ્રીય પ્રશ્ન સાથે છું, મારા વ્યક્તિગત હિત માટે નથી. અને ધારો કે રાષ્ટ્રીય હિત હોય અને દલિતોનું હિત હોય, મારા બંનેમાં જ્યારે પસંદ કરવાનું હોય તો હું દલિતોના હિત પસંદ કરીશ, રાષ્ટ્રીય હિત પસંદ નહીં કરું. દલિતોના હિતમાં હું એમના પડખે ઊભો રહીશ, રાષ્ટ્રીય હિત માટે નહીં ઊભો રહું. આવી બોલ્ડલી કોણ વાત કરી શકે? કોની તાકાત છે એ વાત કરી? ભાઈ રાષ્ટ્રીય હિત જાણે હું નહીં, દલિતોના પ્રશ્ન માટે હું દલિતોના પક્ષે છું, રાષ્ટ્રીય હિતના પ્રશ્ન નથી. અને રાષ્ટ્રીય હિત અને વ્યક્તિગત પ્રશ્ન, મારો વ્યક્તિગત હિત આવવાનું હોય તો રાષ્ટ્રીય પ્રશ્નના પડખે ઊભો રહીશ. આવી વાત કરનાર બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર કેવી મોટી પ્રતિભા કે આવી ઇંગ્લેન્ડના લોર્ડ લિન્થગોની જોડે સામે વાત કરી, વાઇસરોય જોડે વાત કરે, એના વડાપ્રધાન જોડે વાત કરી શકે, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ એમની જોડે વાત કરી શકે. એવો પ્રભાવી વ્યક્તિ દલિત સમાજમાં એક એવો વ્યક્તિ પેદા થયો કે આજે આપણે એમને ગૌરવ લેવું જોઈએ. અને આજે એ માણસ આટલું બધું કામ કર્યું છે, આટલા બધા વોલ્યુમ 40 વોલ્યુમ લખાય છે, એમને એટલું કામ કર્યું છે કે દલિત સમાજ એમનું ઋણ ક્યારેય ચૂકવી શકે એમ નથી. દલિત સમાજે હવે બાબા સાહેબનું ઋણ ચૂકવવા માટે હિન્દુ ધર્મ લાત મારી અને એમને બાબા સાહેબ જે ધર્મ સ્વીકાર્યો એ ધર્મમાં જવું જોઈએ, એવું હું માનું છું. હવે બાબા સાહેબ આટલું બધું કામ કરતા હતા એટલે તમને આપણે એમ થાય કે બાબા સાહેબના દુશ્મનો કોઈ નહીં હોય, તો બાબા સાહેબના દુશ્મનો તો પાર વગરના દુશ્મનો. બાબા સાહેબ માણામાં બચી ગયા છે, માણા બચી ગયા છે. જ્યાં આંદોલન કર્યા છે, વાયકોમ સત્યાગ્રહની અંદર બાબા સાહેબ માટે જોખમ ઊભું થયેલું હતું. ઇવન અમરાવતી મંદિરના પ્રવેશ માટે બાબા સાહેબ જોખમ ઊભું થયેલું હતું. પણ બાબા સાહેબના જે સહકાર્યકરો હતા એ બાબા સાહેબના પડખે ઊભા હતા, જેના કારણે બાબા સાહેબનું રક્ષણ થતું હતું. તમે નહીં માનો, મહાડ સત્યાગ્રહની અંદર તો બધા ધારિયા અને કોવાડી લઈને બાબા સાહેબ મારવા આવેલા હતા. અને એ વખતે સમતા સૈનિક દળ જે હતું એ બધા બાબા સાહેબને ચારે બાજુ આવી ગયા અને એમને ભગાડ્યા હતા, નહીં તો બાબા સાહેબનું ખૂન થઈ જાત. બાબા સાહેબને જોખમો કેટલા બધા. બાબા સાહેબ જ્યારે નાસિકના કલારામ મંદિર, એ વખતે તો બધી બહારથી લોકો મોટા મોટા પથ્થરો નાખ્યા, મોટા મોટા પથ્થરો માર્યા. અને એ વખતે બાબા સાહેબ પણ બચી જાત નહીં, પણ બધા જ કાર્યકરો બધા ચારે બાજુ એમને ગોઠવાઈ ગયા અને છત્રીઓ પકડી રાખી કે છત્રી પથ્થર ના આવે તો છત્રીઓ પકડી રાખી અને બાબા સાહેબ બચાવવાની કોશિશ કરી. છતાં બાબા સાહેબને પગે પથ્થર વાગ્યો અને બાબા સાહેબ પગે ફ્રેક્ચર થઈ ગયું. બાબા સાહેબને જોખમો કેટલા બધા. બાબા સાહેબને એ જ્યારે મહાડ જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની અંદર કાર અકસ્માત થયો. તો કાર અકસ્માત થયો ત્યારે પણ એમને હોસ્પિટલ દાખલ થવું પડ્યું. બાબા સાહેબ બધી જગ્યાએ જ્યાં પણ ગયા છે ત્યાં બધી જગ્યાએ એમને જોખમ ઊભા થયા. ઇવન તમે નહીં મને પૂનાના જે બ્રાહ્મણ યુવાનો છોકરાઓ હતા એમને બાબા સાહેબને આ બધું કરે છે પૂનાની અંદર બાબા સાહેબના કારણે થાય છે. એ લોકોએ કહ્યું કે આપણે બાબા સાહેબનું જ ખૂન કરી નાખીએ એટલે બધું પતી જાય. એટલે પછી ડૉક્ટર કુર્તકોટી છે એમને મળવા ગયા અને કે અમે બાબા સાહેબનું ખૂન કરવા માગીએ છીએ. એટલે કુર્તકોટે કહ્યું કે બાબા સાહેબનું ખૂન કરવાનું શરમ નથી આવતી? એ જો માણસ મરી ગયો તેના લોહીમાંથી હજારો બાબા સાહેબ પેદા થશે. આવું કૃત્ય કરતા નહીં. ડૉક્ટર કુર્તકોટી અમને અટકાવ્યા. પછી લાહોરની અંદર એક વ્યક્તિ હતો, રામચંદ્ર કે નામ હતું. એ વ્યક્તિએ એમ કહ્યું જો ગાંધીજીને કંઈ થયું એમ તો બાબા સાહેબના ટુકડા કહીને જ્યારે ગાંધીજીને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે ત્યારે એ ટુકડાઓ એ ગાંધીજીની ઉપર મૂકીશું.
જો ગાંધીને કંઈ થયું હતું એવી વાત લાહોરના એક વ્યક્તિએ રામચંદ્ર નામના વ્યક્તિએ બાબા સાહેબ માટે કહ્યું કે જો ગાંધીને કંઈ થયું, ગાંધીજી મરી ગયા તો અમેરિકા ટુકડા કરીને ગાંધીજીને જ્યારે અગ્નિદાહ દેવામાં આવે અંત્યેષ્ટિ વખતે એ ટુકડા ગાંધીજી ઉપર મૂકીશું અને એમને પણ જોડે બાળી નાખીશું. આવી વાત બાબા સાહેબને દરેક ડગલે પગલે જોખમ હતા, દરેક ડગલે પગલે તમે જો. એટલે આવા વ્યક્તિ જ્યારે પુનાકરણની અંદર પણ લોહીથી પત્રો લખીને લોકોએ કહ્યું કે જો ગાંધીને કંઈ થયું તો તમારા બધા દલિતોને કતલે આમ બોલાવીશું, તમારે ખૂન કરી નાખીશું. તમે જે માણસ જાહેર જીવનમાં પડ્યા હોય છે એ માણસોને ચારે બાજુ ડગલે પગલે જોખમ હોય છે. બાબા સાહેબના જો આ બધા જોખમ હતા પણ બાબા સાહેબના એમણે એવા લોકો તૈયાર કર્યા, સમતા સૈનિક દળવાળા તૈયાર કરેલા હતા કે બાબા સાહેબને બચાવતા હતા. એટલે જે લોકો જાહેર જીવન પડે છે એ લોકોને મારે તો કહેવું છે કે જે જો બહુ સારું કામ કરતા હોય, સમાજ સેવાનું કામ કરતા હોય, એ નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય, બરાબર, તેવા વ્યક્તિઓ પોતાનું એક દળ પણ બનાવવું જોઈએ કે જે દળ છે ને એ એમનું રક્ષણ કરી શકે. એટલે બાબા સાહેબના આ બધા જોખમોના કારણે પછી એમના જ કાર્યકરો ભેગા થઈને એક દળ બનાવ્યું. એક દળ કેવું બનાવ્યું કે જે જોખમવાળું છે, પ્રાણ યજ્ઞ દળ બનાવ્યું. અને એ જ્યારે આવો પ્રશ્નો થાય ત્યાં પોતે પહોંચી જાય પ્રાણ આપવા માટે. પ્રાણ યજ્ઞ દળ બાબા સાહેબ માટે જીવ આપી દેવા માટે એવું એક દળ બનાવ્યું કે જે બાબા સાહેબ બચાવી શકે. જ્યારે બાબા સાહેબના પ્રશ્નો ઊભા થાય ત્યારે બાબા સાહેબને બચાવી શકે. તમે જો બાબા સાહેબ જ્યારે વડોદરાની અંદર નોકરીએ ગયા અને પેલા પારસીની વીસીની અંદર એ 10-11 દિવસ રહ્યા છે અને પછી પારસીઓ લાકડીઓ લઈને આવ્યા મારવા માટે બાબા સાહેબને. વિચાર કરો, જે માણસ લડવા માગતો નથી, લાકડી લઈને આવ્યો નથી, એની સામે લાકડી લઈને આવવાની ક્યાં જરૂર છે? પણ એ લોકો એને કંઈ તારા લબાચા બહાર ફેંકી દે, અહીં તો પોતાની જાત છુપાઈ રહે છે. મોટા દંડા, મોટી લાકડીઓ, દંડા મોટા લઈને બાબા સાહેબને દબડાવવા માટે આવ્યા. વિચાર કરો, બાબા સાહેબને દરેક પગલે ને પગલે એમને જોખમ રહ્યા છે, પગલે પગલે અપમાન થયા છે. વડોદરાની અંદર ફાઇલો ફેંકી દે, પાણી પીવા પાણી ના આપે. આવા વ્યક્તિ બાબા સાહેબને ચારે બાજુ જોખમો સાથે જિંદગી એમની. એવા વ્યક્તિ બાબા સાહેબને આપણે આજે યાદ કરીએ છીએ. બાબા સાહેબ આટલું મોટું કામ કર્યું છે. બરાબર, એમને પોતે એમ કહ્યું છે કે મારા દલિતોનું હિત મારા કરતાં રાષ્ટ્ર કરતાં પણ મહત્ત્વનું છે. મારા કરતાં રાષ્ટ્ર કરતાં પણ દલિતોનું હિત મારા એ છે. એ વાત કોણ કરે? આજે તો જેટલા પણ આપણા નેતાઓ છે, આપણા નેતાઓ કોંગ્રેસના, ભાજપના નેતાઓ ચૂંટણીને જાય તો પક્ષના ગુલામ બની જાય છે. દલિતોના ગુલામ નથી બનતા, પક્ષના ગુલામ બને છે. પક્ષ બોલતા પણ નથી, મૂકનાયક બની જાય છે. સંસદમાં જઈને ચૂપ થઈ જાય છે, કયા ખૂણામાં બેઠા દેખાતા પણ નથી, ધારાસભામાં દેખાતા નથી. અને જ્યારે બોલે ત્યારે ડબલ બોલે, બે પક્ષોને સારું લાગે બોલે, બોલતા નથી કે મારા દલિતોની આ પ્રશ્નો છે. અને જ્યારે દલિતો પર અત્યાચાર થાય અને જ્યારે દલિતો બળાત્કાર થાય ત્યારે વિધાનસભા ધ્રુજાવી દે છે, સંસદ ધ્રુજી જાય એવું એ તો બોલવું છે. એવા બાબા સાહેબ જેવા વ્યક્તિની જરૂર. બાબા સાહેબ જ્યારે અન્યાય થાય ત્યારે સંસદમાં, વિધાનસભામાં જોરદાર બોલ્યા છે. પણ આજના આપણા નેતાઓ છે, જે પણ દલિત નેતાઓ ચૂંટણી સંસદમાં, વિધાનસભામાં, કોર્પોરેશનમાં, પંચાયતમાં જાય છે ત્યાં ગુલામી કરવા માટે. કાશીરામ સાહેબ એના માટે ચમચા યુગ ગયો છે. ચમચા યુગવાળા પેદા થયા છે કે જે દલિત સમાજનું હિત નથી ઈચ્છતા. એમને ચૂંટાયા એટલે પોતાના હિત માટે ચૂંટાયા છે, પોતાનું ઘર ભરવા માટે ચૂંટાયા છે, પોતાની જાહોજલાઈ કરવા માટે, એસારામ માટે ચૂંટાયા છે. દલિતો માટે ચૂંટાયા નથી. ને દલિતોને એક ગુજરાતમાં ધારો દલિતમાં એક અત્યાચાર થાય ત્યાં આ ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટર ત્યાં પહોંચી જવું જોઈએ. અને ત્યાં એમને કંઈ તમારા પક્ષે છીએ, તમારા પડખે છીએ અને પોલીસ કેસ કરાવે, પોલીસને દબડાવે, ત્યાંની જેને અન્યાય થયો એની સામે લડે. એવું કામ કોણ કરે? એ માટે બાબા સાહેબ જોઈએ. આવા આપણા ન પાણિયા ધારાસભ્યો, ન પાણિયા સંસદ સભ્યો, ન પાણિયા કાઉન્સિલરો, ન પાણિયા પંચાયત સભ્યો શું કરવાના? હા, કાયર બની ગયા છે. કાયર બની કે સમાજ માટે કામ કરવા માટે તમે ચૂંટાયા છો. પ્રતિનિધિ અનામત સીટમાં ચૂંટાઈ ગયા છો. અનામત સીટ ઉપર ચૂંટાય એટલા માટે કે તમે એ સમાજના દર્દ, એ દુઃખ દર્દને મિટાવવા માટે તમે ચૂંટાયા છો.
તમે રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ છે સમાજના, કે તમારા વિધાનસભામાં જે કંઈ કાયદા કાનૂન બને છે એ કાયદા કાનૂન દલિતોની વિરુદ્ધમાં બને છે, તો તમારે ત્યાં ધ્યાન રાખવા માટે તમને મોકલ્યા છે. ત્યાં તમારા દલિતોના હિત માટે કોઈ કાયદા કાનૂન બનતા હોય તો ત્યાં લડવું પડે અને ત્યાં સુધારા કરવા પડે. બરાબર. પછી એ જે કાયદા કાનૂન બને એ જ સમાજમાં જઈને કહેવું પડે કે આવા કાયદા કાનૂન બન્યા છે. ત્યાં પણ જે લોકલ પર તમારે એ કરવું પડે. વિધાનસભાની અંદર, સંસદની અંદર, કોર્પોરેશનની અંદર દલિતોને હિત જે કાયદા બનતા હોય તેની સામે રજૂઆત કરવી પડે. દલિતોના માટે તમે ચૂંટણી ગયા છો, એમની સીટ પર ચૂંટણી ગયા છો, તો તમારે એ સીટ એ લોકો માટે કામ કરવાનું છે કે તમારા પક્ષ માટે કામ કરવાનું છે. અરે 5 વર્ષ પર ટિકિટ ના આપે શું કરવાનું? નહીં જોઈતી ટિકિટ. મારા સમાજ માટે હું આવ્યો છું. મારા દલિત સમાજ વર્ષોથી 2000 વર્ષથી ગુલામ છે, 2000 વર્ષથી અસ્પૃશ્ય છે, 2000 વર્ષથી અછૂત છે, 2000 વર્ષથી અનટચેબલ છે. બરાબર. આવા સમાજને મારે મદદ કરવી છે. મારે મારું એ ઋણ ચૂકવવું છે. આ સમાજમાં હું એ સમાજ જન્મ્યો છું, એના માટે મારું ગૌરવ છે અને હું એમના માટે ચૂંટાયો છું. એવા કાઉન્સિલો જોઈએ, એવા પંચાયત સભ્યો જોઈએ, એવા ધારાસભ્યો જોઈએ, એવા વિધાનસભ્યો, એવા સંસદ સભ્યો જોઈએ, એવા કેબિનેટ મિનિસ્ટર જોઈએ. એવા કોઈ છે નહીં. દલિત સમાજનો ચૂંટાયા પછી તો એ લોકો દલિત સમાજ માટે કંઈ કામ જ કરતા નથી. દલિતોમાં અત્યાચાર થતા એમને શોધવા પડે છે, આપણે ગુમ થઈ જાય છે. બાકી પછી વિરોધ પક્ષો ત્યાં જાય છે. પછી વિરોધ પક્ષે જે સત્તા સ્થાને વિરોધ કરે ત્યારે એ લોકો કંઈ જવાબ આપી શકતા નથી. ખરેખર કોઈ પણ ઘટના બને દલિત સમાજ પર તો આ પ્રતિનિધિઓ છૂટે છે એ લોકોએ એની સામે એમને મદદ કરવી જોઈએ, એમને સપોર્ટ કરવો જોઈએ. પોલીસને કંઈ કહેવું જોઈએ, જ્યાં વહીવટી અધિકારીઓને કંઈ કહેવું જોઈએ, ત્યાંની પ્રજાને કંઈ કહેવું જોઈએ, પણ એવું કંઈ કહેતા નથી. એ બાબા સાહેબના જીવન પર ત્યાં શીખવા જોઈએ. જેવા બાબા સાહેબે વિધાનસભાની અંદર સફાઈ કામદારો માટે, શ્રમજીવીઓ માટે, બરાબર, બધા માટે એમને તે કામ કર્યા છે. કિસાનો માટે કામ કરે છે. એમને એટલા કામ કર્યા છે. એમને બાબા સાહેબને જેમને જીવન ચરિત્ર વાંચે તો ખબર પડે કે આવો વ્યક્તિ, એક જ વ્યક્તિ આખા ભારતના બધા દલિત સમાજના હિત માટે ચિંતા કરતો વ્યક્તિ હતો. હું એવું માનું છું કે આપણા હવે પછીની જે લોકો ચૂંટાઈને જાય વિધાનસભામાં કે સંસદમાં કે કોર્પોરેશનમાં ગમે તે જાય, એ લોકો બાબા સાહેબને વાંચે અને બાબા સાહેબે જે સ્ટાઇલથી કામ કર્યું છે એ સ્ટાઇલથી એ લોકો કામ કરે એવી હું અપેક્ષા રાખું છું. બરાબર. આશા રાખું છું કે બાબા સાહેબની જે હું અત્યારે જે વાત કરી છે, બાબા સાહેબ જોખમો સાથે જિંદગી જીવી છે. મેં આજે જે વાત કરી, બાબા સાહેબ 2-3 મુદ્દા મારે કહેવાના છે. એક તો બાબા સાહેબે પોતે રાજીનામું આપ્યું દલિત સમાજ માટે. દલિત સમાજના કામો ના થાય એ માટે એમને લો કોલેજના આચાર્યને રાજીનામું આપ્યું. પછી દલિત સમાજના કોઈ પણ જગ્યાએ પ્રશ્નો ઊભા થાય ત્યાં પહોંચી ગયા. ગુજરાતમાં પહોંચી ગયા, રાજકોટ પહોંચી ગયા, અમદાવાદ પહોંચી ગયા, હૈદરાબાદ પહોંચી ગયા, મહારાષ્ટ્રની અંદર કંઈ પૂનાની અંદર જ્યાં પણ દલિતો પર અત્યાચાર, દલિત પર પ્રશ્નો વધે તો બાબા સાહેબ પહોંચી જતા. પછી બાબા સાહેબ વિશ્વયુદ્ધ થયું તો વિશ્વયુદ્ધની અંદર પણ બાબા સાહેબ ત્યાં એમને વાયસરોયને લોર્ડ લીને કહ્યું કે તમે જ્યારે બીજો વિશ્વયુદ્ધ પતી જાય પછી અમારા દલિતોનું શું થશે તમે વિચાર્યું છે? તમે એમને આ દેશ અને ગાંધીજી જવાહરલાલને આપીને જતા નહીં. કારણ કે તમે છો ત્યાં સુધી અમારી વાત તમે સાંભળો છો, પણ તમે ગયા પછી અમારા માટે ડબલ જોખમ થશે. કારણ કે આ લોકો કોઈ અમારી વાત સાંભળવાના નથી. કારણ કે આ બધા જે જાતિવાદી લોકો છે, વર્ણ વ્યવસ્થાવાદી લોકો છે, એટલે કામ કરશે. એટલે એમને ત્યાં પણ લોર્ડ લીનથીગોને કહ્યું કે તમે એમને છોડી જતા નહીં, અમને સ્વતંત્ર કરીને જજો, અમને અમારા હક અને અધિકારને અમને આપીને જજો. એ પહેલાં જતા ના રહેતા. એ બાબા સાહેબ ત્યાં પણ કહ્યું. એટલે તમે જુઓ કે બીજા વિશ્વયુદ્ધની અંદર પણ બાબા સાહેબ વાત કરી છે. બાબા સાહેબે હિતોની વાત કરી તો પોતાના માટે રાષ્ટ્રીય હિતની વાત આવે તો રાષ્ટ્રીય હિત માટે વ્યક્તિગત જવા દઈશ, પણ દલિતોના હિતની વાત આવે તો રાષ્ટ્રીય હિતને હું ધ્યાનમાં નહીં લઉં. આવી વાત કોણ કરે? અને આટલા બધા જોખમ દરેક ડગલે પગલે જોખમ બાબા સાહેબને થયા છે. બરાબર. ઇવન ત્યાં દિલ્હીની અંદર બાબા સાહેબને મારી નાખવાના કાવતરા થયા હતા. બાબા સાહેબ બધી જગ્યાએ બચી ગયા છે. આવા મહાન વ્યક્તિ, દલિત સમાજમાં આવો વ્યક્તિ ફરી જન્મશે એક મોટો સવાલ છે. આ વ્યક્તિ જે છે ને કે હજારો સાલમાં આવો એક વ્યક્તિ પેદા થાય, એવો વ્યક્તિ આપણા દલિત સમાજમાંથી આવતા હતા, અસ્પૃશ્ય સમાજમાંથી આવતા હતા. એનું આપણને ગૌરવ છે. બરાબર. એવા વ્યક્તિની વાત કરતા મને પણ બહુ આનંદ થાય છે. તમે પણ
બાબા સાહેબના રસ્તે ચાલો, બાબા સાહેબને વાંચો, બાબા સાહેબના પુસ્તકો, સાહિત્ય 40 વોલ્યુમો છે, બાબા સાહેબના ઉપર લખેલા પુસ્તકો છે, અસંખ્ય પુસ્તકો છે, બાબા સાહેબ લખેલા પુસ્તકો છે, બાબા સાહેબની કેટલી સિરિયલો ચાલે છે, યુટ્યુબની અંદર કેટલી બધું ચાલે છે, વાંચો, બાબા સાહેબને ફોલો કરો. બાબા સાહેબ એકદમ રેશનલ વ્યક્તિ હતા, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. એવા વ્યક્તિને આપણા સમાજના બહુ મોટા આગેવાન, બહુ મોટા માણસ છે. એમની વાત કરતાં હું ગદગદ, મારી છાતી ગદગદ ફૂલે છે બાબા સાહેબની વાત કરતાં. હું માનું છું કે તમે બાબા સાહેબના વારસદારો છો, હા, એમના સમાજમાંથી આવો છો, બરાબર, તો તમારે પણ એમનું ગૌરવ અનુભવવું જોઈએ અને બાબા સાહેબ રસ્તે ચાલવું છે. હું આશા રાખું છું કે મારી વાત તમારા દિલો પહોંચી છે. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.